ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રીમદ્ ભાગવતના 9મા અધ્યાયમાં બંધન લીલા એટલે તે પછીના 10મા અધ્યાયમાં મોક્ષ લીલા એટલે કે તે પછી યમલાર્જુનના મોક્ષની કથા આવી છે. શ્રી કૃષ્ણ ખાંડણિયાને ખેંચતા ખેંચતા પહેલાં 2 યમલાર્જુનના ઝાડ પાસે આવ્યા છે. 2 વૃક્ષોની વચ્ચે થઈને નીકળ્યા છે. ખાંડણીયો આડો પડી ગયો છે. પેટ ઉપર બાંધેલા દોરડાથી ખાંડણીયો ખેંચ્યો એટલે તે વૃક્ષો પડી ગયા અને તેમાંથી 2 તેજસ્વી પુરુષો બહાર આવ્યા. આ 2 વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના, નળકુબેર અને મણિગ્રીવ નામના પુત્રોના હતા. તેઓ યક્ષ હતા, લક્ષ્મીયુક્ત હતા, પણ નારદજીએ શાપ આપવાથી તેઓને વૃક્ષનો અવતાર મળેલો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, નારદજીએ તેઓને શાપ શા માટે આપ્યો? એની કથા તો વિસ્તારપૂર્વક જાણવી પડશે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. નારદજીએ ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને શાપ આપ્યો છે. નળકુબેર અને મણિગ્રીવ કુબેર ભંડારીના પુત્રો છે. બાપની બહુ સંમતિ મળી છે. બાપની પૂરેપૂરી સંપત્તિ તેની પાસે છે. પસીનો પડ્યા વગર બાપનું ધન પુત્રને મળે તો ઘણે ભાગે ઉડાવ થઈ જાય છે, દુરાચારી થઈ જાય છે. કારણ વગર મહેનતે પૈસો મળે તો બુદ્ધિને બગાડે છે. પૈસો પસીનામાં પલાળેલો હોય તો બુદ્ધિને જલ્દી બગાડતો નથી. સંપત્તિનો અતિરેક થાય ત્યારે 3 દુર્ગુણો આવે: જુગાર, વ્યભિચાર અને માંસ મદિરા. અતિ સંપત્તિ સન્મતિ સાથે રહી શકતા નથી. સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી. સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે લોકો વિકાર, વાસના વધે, તેઓ તામસ આહાર કરે છે. લોકોને મદિરા, માંસનું વ્યસન થાય છે, સ્ત્રીઓનું પણ વ્યસન થાય છે. અતિ સંપત્તિમાં અનેક દોષ આવે. બાણભટ્ટે કાદંબરીમાં લક્ષ્મીથી કેટલા દોષ આવે તેનું ખૂબ સારું વર્ણન કર્યું છે. પતિ પત્નીનો સંબંધ કામ સુખ માટે નથી. સાચી પત્ની પતિને પાપ કરતાં અટકાવે છે. નળકુબેર, મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલી ગયા છે. ખૂબ મદિરા પાન કર્યું છે. ગંગા કિનારે આવ્યા છે. ગંગાના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે નગ્ન થઈને સ્નાન કરવા લાગ્યા. સ્ત્રીઓ સાથે જળવિહાર કરે છે. તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે. મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું છે, તીર્થમાં વિલાસી લોકો રહેવા આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઈ ગયા છે. માટે તો ગંગાદી તીર્થ વર્યેયશુ દુષ્ટેરે વાવૃત્તેષ્વિ તિરોહિતાદિ દૈવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થાય છે. આ દૃશ્ય જોયું, તેને તો આ ઠીક ન લાગ્યું. આ વિલાસી લોકો તીર્થમાં આવે છે અને તીર્થનો મહિમા નષ્ટ કરે છે. નારદજીને જોયા છતાં નળકુબેર અને મણિગ્રીવે વસ્ત્રો ન પહેર્યા. નારદજીને દુઃખ થયું. કેવું સુંદર શરીર મળ્યું છે, છતાં તેઓ તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે. માનવ શરીર ભોગ માટે નથી મળ્યું. માનવ શરીર ભગવાન માટે મળ્યું છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. આ શરીર ભગવાનનું છે. નારદજી કહે છે, આ શરીરની અંતે શું ગતિ થાય છે? પશુ પક્ષી ખાઈ જાય અથવા તો રાખનો ઢગલો બને, પણ આનો કોઈ વિચાર કરતું નથી. નારદજી કહે છે, આ શરીરની અંતે શું ગતિ થાય? વિચાર્યું છે ક્યારે? લક્ષ્મીના મદમાં આ નાશવંત શરીરને લોકો અજર અમર માનવા લાગે છે અને બીજા પ્રાણીઓનો દ્રોહ કરવા લાગે છે. મને કોઈ કહેશો કે આ શરીર કોનું છે? આ શરીર ઉપર હક કોનો છે?
આ શરીર પિતાનું છે કે માતાનું છે કે આપણું પોતાનું છે? પિતા કહે છે, મારા વીર્યથી ઉત્પન્ન થયું છે માટે શરીર મારું છે. માતા કહે છે, મેં એને પેટમાં રાખ્યો, મારા વિના છોકરો થાય કેવી રીતે? એ મારો છે. મારા પેટમાં જન્મેલું હોવાથી તે મારું છે. પત્ની કહે, એના માટે હું મારા માતા પિતાને છોડીને આવી છું, તેની સાથે મારા લગ્ન થયા છે, આ મારું અર્ધ અંગ છે એટલે મારું છે. અગ્નિ કહે છે, જો આ શરીર ઉપર મા બાપ પત્નીનો હક હોય તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી? તે શરીર ઉપર મારો હક હોવાથી સ્મશાનમાં લાવીને મને અર્પણ કરે છે. તે શરીર ઉપર તો મારો હક છે. આ પ્રમાણે સર્વ પોતપોતાનો હક આ શરીર ઉપર બતાવે છે. આ શરીર ઉપર કોનો હક તે સમજ પડતી નથી. ત્યાં પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો, આ શરીર કોઈનું નથી, મેં તે જીવને આપ્યું છે. ભગવાન કહે છે, આ શરીર મારું છે, મેં કૃપા કરીને આપ્યું છે. હરિ ઓમ.